સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. આજના સુંદર પ્રવચનમાં ખૂબ જ સુંદર વિષય ઉપર વાત કરવાના છે. ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તે વિષય છે સંસારનું દુઃખ અને ઉપાય. તમારા જીવનનો દરેક સવાલનો જવાબ આ વિડીયોમાં મળશે, પરંતુ એક શરત છે. તમારે વિડીયો ધ્યાનથી અને અંત સુધી વિડીયોને સાંભળવો. તમારા જીવનનો દરેક પ્રશ્નનો આ વિડીયોની અંદર જવાબ જરૂરથી મળશે. સંસાર એટલે શું? સંસાર એટલે જન્મથી મરણ સુધીની યાત્રા છે. આ યાત્રામાં હાસ્ય છે, આંસુ છે, સુખ છે, દુઃખ છે, વિજય છે, હાર છે, મેળાપ છે અને વિયોગ પણ છે. એટલે જ જીવનમાં સૌથી મોટું સત્ય છે તે છે સંસારનું દુઃખ. સંસારનું દુઃખ શું છે? ક્યારેક શરીરથી દુઃખ મળે છે, રોગ, થાક, સતી. ક્યારેક મનથી ચિંતા, ભય, હતાશા અને ક્યારેક સંબંધોથી વિયોગ, વિશ્વાસઘાત અને ગેરસમજ. પરિસ્થિતિઓથી પણ ગરીબી, નિષ્ફળતા, અસમાનતા. ભગવાને કહ્યું છે કે જીવનમાં પહેલું સત્ય એ છે કે જીવનમાં દુઃખમય છે. જીવનમાં દુઃખ કેમ આવે છે? તેના 4 કારણો છે. 1. અપેક્ષા, 2. અહંકાર, 3. અજ્ઞાન અને 4. અશક્તિ. જે દિવસે આપણે આ કારણો ઓળખીશું એ દિવસે દુઃખનું ભારણ ઓછું થઈ જશે. દુઃખ કોઈ શાપ નથી, તે શિક્ષક છે. દુઃખ વિના સુખનું મૂલ્ય સમજાય નહીં. દુઃખ આપણને મજબૂત બનાવે છે. દુઃખ આપણને ભગવાન તરફ દોરી જાય છે. જેમ રાત્રિનો અંધકાર જ સવારે સૂર્યોદયનું સૌંદર્ય બતાવે છે, એમ દુઃખ જ આપણને સુખની સાચી ઓળખ કરાવે છે. આપણે એક સુંદર પ્રસંગ દ્વારા સમજીશું. એક વખત એક માણસ ગુરુ પાસે આવ્યો અને રડતા રડતા કહ્યું કે મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે. સંબંધોમાં શાંતિ નથી, કામમાં સફળતા મળતી નથી, મનમાં સંતોષ નથી. મને આ સંસારના દુઃખનો શું ઉપાય છે તે કહો ને. ગુરુજીએ સ્મિત કર્યું અને બગીચામાં લઈ ગયા. ત્યાં એક ગુલાબનું ફૂલ ખીલેલું હતું. ગુરુજીએ કહ્યું, જો આ ગુલાબ સુંદર છે, પણ તેની સાથે કાંટા પણ છે. જો તું ગુલાબના ફૂલને પ્રેમ કરશે તો કાંટાનું દુઃખ તેને સહન કરી શકાય એવું લાગશે. પણ જો તું માત્ર કાંટા જ જોઈશ તો ક્યારેય ફૂલની સુગંધ અનુભવ નહીં કરી શકું.
યુવાને કહ્યું, તો ગુરુજી ઉપાય શું છે? ગુરુજીએ સુંદર જવાબ આપ્યો, જીવનમાં પ્રેમ અને કરુણા અપનાવો, લોકોની ભૂલો માફ કરતા શીખ, સંબંધોને હૃદયથી નિભાવો, પરિસ્થિતિઓનો સ્વીકાર કરીને આગળ વધ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખ. જ્યારે તું પ્રેમથી જીવીશ ત્યારે સંસારનું દુઃખ હળવું થઈ જશે. યુવાન ગુરુજીના ચરણોમાં મસ્તક નમાવ્યું. ગુરુજીએ કહ્યું, હવે સમજાયું ને સંસારના દુઃખનો સાચો ઉપાય? પ્રેમ, ક્ષમા અને વિશ્વાસ છે. દુઃખ તો રહેશે જ, પણ જ્યારે હૃદયમાં પ્રેમ હશે ત્યારે દુઃખ પણ આશીર્વાદ જેવું લાગી જશે. મહાન લોકો પણ દુઃખનો પાઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ જન્મથી કષ્ટો સહન કર્યા, પરંતુ જગતને ગીતા આપી. ભગવાન શ્રીરામ રાજમુકટ છોડીને 14 વર્ષનો વનવાસમાં રહ્યા. મહાત્મા ગાંધી ત્યાગ, સંઘર્ષ અને દુઃખ સહન કરીને દેશને સ્વતંત્રતા અપાવી. તેમના જીવન પરથી શીખીએ કે દુઃખને ક્યારેય અંત નથી, એ તો શરૂઆત છે મહાનતાની. દુઃખને ભાગ્યનો શાપ માનીને રડતા નહીં, તેને એક પાઠ તરીકે સ્વીકારો. દરેક દુઃખનો સમય મર્યાદિત છે. ધૈર્ય રાખો. દુઃખમાંથી બહાર આવવાનો સતત પ્રયત્ન કરતા રહો. ભગવાન ઉપર વિશ્વાસ રાખો કે જે કરે તે સારું કરે. હંમેશા બીજાના દુઃખને દૂર કરો, તમારું દુઃખ હળવું થશે. આત્મબળ જ આપણને સંસારના તોફાનોમાંથી બચાવે છે. આત્મબળ જ દુઃખને શક્તિમાં ફેરવે છે. આત્મબળ જીવનનો અર્થ આપે છે. જ્યારે મનુષ્ય સંસારના દુઃખને સમજવા લાગે ત્યારે તે આધ્યાત્મ તરફ આગળ વધે છે. જીવનમાં પ્રાર્થના, જપ, ધ્યાન, સત્સંગ દ્વારા મનને શાંતિ મળે છે. ભક્તિ એ દુઃખને પરમ આનંદ ફેરવવાનું અમૃત છે. જીવનમાં કશું સ્થિર નથી. દરેક દુઃખનો અંત. દુઃખ આપણને નમ્ર બનાવે છે. દુઃખ માનવતાની સમજણ કરાવે છે. દુઃખ આપણને ભક્તિ તરફ દોરી જાય છે. તો ચાલો આવો આ સંસારને દુઃખનો અવસર બનાવીએ. પ્રાર્થના, ભક્તિ અને આત્મબળ દ્વારા એને પાર કરીએ અને જીવનને એક દિવ્ય યાત્રામાં ફેરવી દઈએ. દુઃખ એ અંત નથી, એ નવી શરૂઆત છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.